વાલીશ્રી આપ સર્વને મારા નમસ્કાર. મિત્રો, ધોરણ 11ના દીકરા દીકરીઓના અભ્યાસ અંગે અગત્યના મુદ્દા વિશે આપણે વાત કરતા હતા. ટાઈમ ટેબલ, હોમવર્ક કેવી રીતે કરવું, આ બાબતે આગળના શોર્ટ વિડીયોમાં આપણે વાત કરી છે. આજની બાબત છે કે કોઈ પણ કાર્ય કરવા માટે એના માટે એક જે મિનિમમ લાયકાત હોય, એક મિનિમમ એલિજિબિલિટી કહીએ આપણે, એક હોવી પોતાનામાં જરૂરી છે. ત્યારે એ કાર્ય સારી રીતે કરી શકાય છે. મિત્રો, એવી જ રીતે જ્યારે દીકરા દીકરી સ્કૂલમાં ભણવા આવે છે ત્યારે કોઈ પણ લેક્ચર અટેન્ડ કરતા પહેલા એ લેક્ચરની પ્રાઇમરી રિક્વાયરમેન્ટ શું છે એ પરિપૂર્ણ થવી જોઈએ. જેમ કે કોઈ એક ચેપ્ટર ચાલે છે, એના 5મા લેક્ચરમાં આપણે પહોંચ્યા છીએ અને એ લેક્ચર આજે ચાલવાનો છે, તો ખૂબ સ્વાભાવિક છે કે આગળના 4 લેક્ચરનું નોલેજ ખૂબ સરસ રીતે થયેલું હોવું જોઈએ. ખૂબ સરસ રીતે કરવું એનો મતલબ શું? તો કે હોમવર્કના જે કાંઈ પણ સ્ટેપ્સની વાત થઈ હતી એ સ્ટેપ્સને ફોલો કરી અને સરસ રીતે એ કાર્ય આત્મસાત કરેલું હોવું જોઈએ. ત્યારે અને ત્યારે જ આગળનો લેક્ચર જે કાંઈ પણ ભણીએ છીએ એ ખૂબ સરસ રીતે સમજમાં આવશે. તો મિત્રો, દરેક દીકરા દીકરીને આપણે પ્રેરિત કરીએ, એને એન્કરેજ કરીએ કે શું આગળના લેક્ચરનું કાર્ય થયું છે, એને રિવાઇઝ કરો છો. એક એવા ભાવ સાથે, એક સપોર્ટના ભાવ સાથે દીકરા દીકરીને પૂછીએ, એક મિત્રતાના ભાવ સાથે દીકરા દીકરી સાથે બેસી અને આ ચર્ચા કરીએ કે આગળના લેક્ચરનું કાર્ય કરી અને બેસવું જોઈએ કે જેથી ખૂબ સરસ રીતે આપ સમજી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ.